જે રીતે અમને શંકા હતી પ્રમ દિવસે ચૂંટણી અધિકારી દ્વારા જે રીતે મહણસોઈ વર્તન રાખીને ચૂંટણી રદ કરવામાં આવી ભાજપના દબાણમાં અને આજની તારીખ આપવામાં આવી હતી 11:30 અમે ગઈકાલે જ્ઞાનીબેન અને શિવાભાઈ બધા આગેવાનો ભેગા થઈને કલેક્ટરને પણ મળ્યા હતા અને રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીઓ પર અમને વિશ્વાસ નથી. ચૂંટણી અધિકારી ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવાનો? એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી એમને તમે બદલો, પણ બદલ્યા નહીં. આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને અમે જ્ઞાનીબેન અને બધા રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે. તો કે ના, ચૂંટણી અધિકારી સમયસર આવી જશે. અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે. એટલે એક પ્રી પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનું ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપના આકાઓ ચૂંટણી અધિકારીઓને ડરાવી ધમકાવી અને ચૂંટણી થવા દેતા નથી. અને લોકોનો ચુકાદો છે, હવે દિયોદરના લોકોએ ચુકાદો આપ્યો છે કે ભાઈ કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય, તો પછી સ્વીકારવો જોઈએ. ક્યાંક અમારી પણ હાર થઈ છે તો અમે પણ સ્વીકાર્યો છે, ક્યાંક ભાજપની હાર થઈ તો એમને પણ સ્વીકારવો જોઈએ કે લોકોએ જાકારો આપ્યો છે તો સ્વીકારી લેવો જોઈએ. પણ ખબર નથી પડતી કેમ આવા નાટક કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે 1.25 કરોડ રૂપિયા સુધી અમારા સભ્યને ધામવાની કોશિશ કરી છે, એક સભ્યને, કે કઈ રીતે તૂટે. હવે એક નાના ડેલિકેટને તમે 1.25 કરોડ રૂપિયા આટલા ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરી અને ભાજપના લોકો તોડવા માંગતા હોય, આ લોકશાહી માટે ખૂબ ખરાબ છે. મને તો એવું છે કે ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે અને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જે ગ્રુપો છે એમાં એક ગ્રુપ ક્યાંક એવું ઈચ્છે છે કે સ્થાનિક ધારાસભ્યને આના કારણે નુકસાન થાય એના માટે કરીને આ ચૂંટણી યોજવા દેતા નથી. ભાજપનું એક ગ્રુપ એવું ઈચ્છે છે કે આવી રીતે સામાજિક આગેવાનો ઉપર ફરિયાદ કરે અને ભાજપના ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને આખું આ કાંડ ષડયંત્ર રચતા હોય એવું લાગી રહ્યું છે આજે.